ગુજરાત ATS દ્વારા નોંધાયેલા આ કેસમાં અત્યાર સુધી કુલ 1 ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક માહિતી મળી હતી કે કેટલાક લોકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. તેઓ કાશ્મીરી લોકોના સંપર્કમાં હતા અને દારૂલ ઉલૂમ નામની સંસ્થા બનાવી તેના માધ્યમથી લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કેસમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમને કોર્ટ દ્વારા 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ટેલિફોનિક પુરાવા, મસૂદ અઝહરની પુસ્તકો, આરોપીઓ દ્વારા લખાયેલા ફતવા તેમજ અન્ય ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું હતું. ઉપરાંત ટેરર ફંડિંગ માટે મળેલા નાણાં પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપી આમીન શેરાએ ખુલાસો કર્યો હતો. જૈશ-એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે, એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી, જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલી જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક FIR કરવામાં આવેલી, જેમાંથી ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં UAP અને BNSના જુદા જુદા સેક્શન્સમાં FIR રજીસ્ટર કરી હતી. આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે, જે કે પહેલા આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશ-એ-મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની, જે કે જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા, એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહિમના જે પૈસા મળ્યા હતા, એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા, જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે SL ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી, જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા, જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે બોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે આઈડી બનાવવા માટેની, એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરા સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ, જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા. એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી, વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મુકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે અને મોહમ્મદ હસન હનીફ કારડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે.
એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીરને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી કે અકેલા મુજાહિદ જિહાદ कैसे કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મળીને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરી હતી એ કે એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકો કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈનો મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપી પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જોડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15